ચારે તરફ વિનાશ જ વિનાશ. ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ વિનાશ ફેર્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો પાક બરબાદ થયો છે. શહેરોમાં પણ ભારે નુકસાન છે. જો દક્ષિણ ગુજરાત અને અમદાવાદ જિલ્લામાં કેવો વરસાદે વિનાશ ફેર્યો છે, શું થયું છે, હવે જોઈએ, જાણીએ, સમજીએ. વાવાઝોડાનું તાંડવ અને ચારે તરફ વિનાશના દ્રશ્યો. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે પવન અને વરસાદે તબાહી મચાવી છે. જંગલોમાં મોટા વૃક્ષો ઉખડી ગયા છે, તો આંબા પર લાગેલી કેરી જમીન પર ખાબકી ગઈ છે. ફળફળાદી પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. જળવાયુ પરિવર્તનને કારણે સતત ગુજરાત અને દેશમાં માવઠાઓ થઈ રહ્યા છે અને આ માવઠાની સીધી અસર તમે જુઓ તો ખેતી અને ખેડૂત પર થઈ રહી છે. ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જે રીતે ગઈકાલે જે માવઠાની અસર અને ભારે પવન, જે વાવાઝોડું આવ્યું એને કારણે જે મુખ્ય પાક, બાગાયતી પાક, કેરીના પાકને ખૂબ જ મોટી અસર થઈ છે. ખાસ કરીને મરવા જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરી ગયા છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સુરતમાં વાવાઝોડાએ શહેરને પણ ઝપેટમાં લીધું છે. ડુમસ વિસ્તારમાં આવેલા સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટ સહિત 7 જેટલા પાર્ટી પ્લોટને નુકસાન થયું છે. લગ્ન માટે તૈયાર કરાયેલા સેટ ધરાશાયી થઈ ગયા છે. શહેરમાં 80 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. એક તરફ કુદરતનો કહેર, બીજી તરફ લોકોમાં ભયનો માહોલ. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડાની અસર જોવા મળી રહી હતી. અંદાજિત 1 કલાક સુધી મિની વાવાઝોડાની અસરના કારણે સુરત શહેરે કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટમાં, જ્યાં અલગ અલગ જે થીમ છે તે થીમ ઉપર અહીં જે લગ્ન મંડપ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ જે રીતે મિની વાવાઝોડું અહીં ત્રાટક્યું હતું, જેને કારણે આખો લગ્ન મંડપનો જે સેટ છે તે સેટ ધરાશય થઈ ગયો છે. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. કેટલું ભારે નુકસાન પાર્ટી પ્લોટના જે માલિક છે તેને સહન કરવાનો વારો આવ્યો છે. સુરત બાદ હવે વાત અમદાવાદની. વેજલપુર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને બટાકાનો જથ્થો વરસાદમાં પલળી ગયો છે. ખુલ્લામાં રાખેલા પાકને કંતાનથી ઢાંકી બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ ભારે વરસાદ સામે તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા. ગઈકાલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી, જેના કારણે શહેરના કેટલાય ભાગોમાં વરસાદ રહ્યો. અમદાવાદ શહેરના એપીએમસીના આ દ્રશ્યો હાલ એપીએમસી કે જે ડુંગળી અને બટેકા માટે પ્રખ્યાત છે, ત્યાં વરસાદ જે પડ્યો એના કારણે ઘણો બધો જે પાક છે, જે ઘણો બધો જે બટેકા અને ડુંગળી જે છે એ એમાં બગડ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જોકે ઘણા બધા વેપારીઓએ આગોતરા આયોજન પણ કર્યા. જે માલ કે જે ગોડાઉનની બહાર હતો તેને કંતાનથી ઢાંકીને તેને બચાવવાનો પ્રયાસ પણ કર્યો છે, પરંતુ ઘણા બધા વેપારીઓનો જે માલ જે ખુલ્લો રહી ગયો તે વરસાદના કારણે બગડ્યો પણ છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે અસર જોવા મળી છે. બગોદરા પાસે હડાળાભાલ, જસાપર, વખતપર અને ફેદરા સહિતના ગામોમાં પાકને નુકસાન થયું છે. ચણાના પાથરા સંપૂર્ણપણે પલળી ગયા છે, તો ઘઉં, જવાર અને જીરું જેવા પાકો પણ ખેતરમાં જ બગડી ગયા છે. ખેડૂતોની મહેનત, સમય અને ખર્ચ બંને બગડ્યા છે. ખરીફ સિઝનમાં રાહતથી વંચિત રહેલા ખેડૂતો હવે ફરી સંકટમાં મુકાયા છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે સરકાર મદદ ક્યારે કરશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.